જેઠા ભરવાડના રાજીનામા મુદ્દે ગણગણાટ ઘણો બધો થઈ રહ્યો છે ને એટલે જ જેઠાભાઈએ પોતે પણ કહ્યું કે વાતો અને ચર્ચા કરનારાથી મને કોઈ ફરક નથી પડતો। સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં એમણે કહ્યું કે જેઠા ભરવાડ અનેક પદો પર રહ્યા છે અને જેઠાભાઈની પંચમહાલ ડેરીએ પણ પહેલ કરી છે, ઘણી પહેલ કરી છે। જેઠાભાઈએ એમની વ્યસ્તતાના કારણે આ રાજીનામું આપ્યું છે। કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે।